भगवान कहीं दूर थोड़ी है कि जोर थी बोलो तो संभळाए, वो तो भीतर बैठा हुआ है मेरा शिव। तो आइए खुश होकर बोलिए ना, हर हर महादेव। अरे हंसते रहो यार, खुश रहो, खुश रहो। અને આપણા હાથમાં કાંઈ નથી સાહેબ, આપણા હાથમાં પણ એક વસ્તુ તમારા હાથમાં જ છે, એ છે ખુશ રહેવું। એ ગમે તેવી પરિસ્થિતિ આવે પણ ખુશ રહેવું એ કોના હાથમાં છે? તમારે નારાજ રહેવું કે રાજી થવું એ તો તમે જ નક્કી કરો ને ભાઈ, કે મારે દેરાણી ત્યાં જઈને આવું રહેવું છે। તમારે જેવું રહેવું એવું રહી શકો તમે, અને બાકી કાંઈ આપણા હાથમાં નથી, સમજી લેજો। આ પૈસા ટકા ધન દોલત પુત્ર પરિવાર સુખ દુઃખ કાંઈ આપણા હાથમાં નથી। આમાં તમને કોઈ રોકી ન શકે, ખુશ રહેવામાં તમને કોઈ રોકી ન શકે। ભગવાને તમને ના પાડી કે ખુશ ના રહેતી એમ, તમારું કોઈ વસ્તુ તમને રોકી શકે નહીં। કારણ આનંદ એ ભગવાન શિવ સ્વરૂપ છે। આનંદ એ ભગવાન શિવ છે। સાંભળી લેજો મારા ભાઈ બહેનો, ધ્યાન से સાંભળો। જ્યાં ત્રણ વસ્તુ હશે ત્યાં શિવજી પ્રત્યક્ષ બિરાજે, આનંદ સ્વરૂપ બિરાજે। આનંદ આનંદ ને આનંદ, 24 કલાક આનંદ। ચાહે પરિસ્થિતિ ગમે તે આવે, પરિસ્થિતિ તો બદલાયા જ કરે છે ને, આ વાતાવરણ બદલાયા જ કરે, પણ બદલાવાનું કોને નથી? આપણે બદલાવાનું નથી। ત્રણ વસ્તુ આપણી પાસે આવે, સત્યમ, પ્રેમ અને કરુણા। જીવનમાં ત્રણ વસ્તુ આવે, સત્ય, પછી પ્રેમ અને પછી કરુણા। આ ત્રણેય એક જગ્યાએ કોઈ જગ્યાએ મળતું હોય તો એ છે શિવ સ્થાન। શિવના ચરણમાં જે લોકો આવી જશે એને આ ત્રણેય વસ્તુ સહજ રીતે મળશે। સત્ય મળશે, જે બજારમાં ક્યાંય મળતું નથી। બીજું, બજારમાં ક્યાંય મળતું નથી એવું તત્વ છે, બીજું છે પ્રેમ, એ પણ બજારમાં વેચાતો નહીં મળે। સત્ય વેચાતું ન મળે, પ્રેમ વેચાતો ન મળે, અને ત્રીજી વસ્તુ છે કરુણા। મારા શિવની કૃપા કરુણા એ તમને વેચાતી નહીં મળે, એ તો સેવા કરવાથી જ મળે। સેવા સેવા સેવા।